ભચાઉમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો છે। હિન્દુ મુસ્લિમ તિરંગા યાત્રામાં જોડાયા હતા। ઓપરેશન સિંદૂરની સફળતાના સમર્થનમાં તિરંગા રેલી યોજવામાં આવી હતી। ત્યારે આંબેડકર સર્કલથી શરૂ થયેલી આ રેલી બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય બજાર થઈને વીર સાવરકર ચોક શિવાજી ગેટ સુધી પહોંચી હતી। આ રેલી દરમિયાન દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે રસ્તાઓ પણ ગુંજી ઉઠ્યા હતા। આજે આપણા બધાની છાતી ગદગદ ખુલે, કારણ કે આપણી આન બાન અને શાન એટલે આપણો તિરંગો। અને આજે જ્યારે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં એક આતંકવાદ વિરુદ્ધ, જે પાકિસ્તાન વિરુદ્ધ જે લડાઈ લડાણી, જે ભારતની વીર સૈનિકોએ, ભારતની સેનાએ એક દુનિયાને સાબિત કરી બતાવ્યું કે ભારતને કોઈ છેડે નહીં, તેમાંથી ભારત શાંત છે, ભારત શાંતિમાં માને છે। પણ જ્યારે ભારતને કોઈ છેડે છે ત્યારે ભારત છોડતું નથી। પાકિસ્તાનમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાઓ ઉપર આપણા દેશના વીર જવાનોએ જે રીતના હુમલો કરી અને તમામ અડ્ડાઓનો ધ્વંસ કરી નાખ્યો, ઓપરેશન સિંદૂર જે આપણું સફળ થયું, દુનિયાને એક ભારતની શક્તિનો ખબર પડ્યો, ત્યારે આજે ભચાઉ શહેરમાંથી એક ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભચાઉની દરેક સમાજો, દરેક ધર્મના લોકો ખૂબ ઉત્સાહભેર આવી ગરમીમાં પણ ઉપસ્થિત રહ્યા હતા। જેમાં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા, ધારાસભ્ય શ્રી માલતીબેન, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ, જિલ્લા ભાજપના મંત્રી ધવલભાઈ, અમારી ભચાઉ શહેર ભાજપની આખી ટીમ વિશાલભાઈ ઠક્કરના નેતૃત્વમાં, અમારી નગરપાલિકાની આખી ટીમ પેથાભાઈ રાઠોડને એમના તમામ સભ્યો અને ગામની સ્વૈચ્છિક બધી સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, અવિનાશભાઈ જોશી અને દરેક સમાજના, દરેક ધર્મના આગેવાનો સૌ સાથે મળી અને એક આ આયોજન કરેલું હતું, જે ખૂબ ભવ્યથી ભવ્ય રેલી, કે ભચાઉમાં એક રાષ્ટ્રભક્તિના દર્શન બધાને થયા। ખરેખર આજે આપણે બધાની છાતી ગૌરવથી ફૂલાય। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।